सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 2 चौपाई नंबर 74 આપણે આવે છે। પકડ નંબર 2 ચોપાઈ નંબર 74। देसी हकीकत सब अर्श की नूर जमाल सूरत कैसी निस्बत वाहिदत रखे ना खतरा बीच खिलवत रखे ना खतरा बीच खिलवत। એના પહેલા આપણે ગઈકાલે જે છેલ્લી ચોપાઈ જોઈ હતી એ જોઈએ। बका पहुंचा एक मोहम्मद कही जिनकी तीन सूरत तीन और कोई न पहुंचिया जो लई इनो बका खिलवत। के परम धाम ની અંદર એક મોહમ્મદ સાહેબ સિવાય બીજું કોઈ ન પહોંચ્યું। એમની ત્રણ સુરત બતાવી બસરી મલકી ને હકી મોહમ્મદ સાહેબ ની એ ત્રણ એક છે અને ત્રણ જુદી પણ છે એ પણ આપણે સમજાવે। હવે કે જે આ જે વાત છે એમ કે છે દેશી હકીકત સબ અર્શ की આ જે ન્યામત લઈને જે આવ્યા એ ન્યામત લેશે કોણ? तीन और कोई न पहुंचिया तीन और न कोई पहुंचिया त्यों बीजू कोई पहुंची न सकी। तो आज घरनी वातो छे एक घरनी वात मोमिन सिवाय बीजू कोई नहीं ले सके। देसी हकीकत सब अर्श की नूर जमाल सूरत राजी महाराज ની सूरत પણ બતાવશે। અને આ બતાવશે કોણ કે જે મોહમ્મદ ની જે ત્રણ सूरत બતાવી બસરી મલકી ને હકી બસરી મલકી ને હકી मीन्स આજે બતાવશે મોહમ્મદ સાહેબ બતાવશે। એ ત્રણ सूरत એક છે અને જુદી પણ છે એ બતાવશે સ્વામી પ્રાણનાથજી બતાવશે। અક્ષર અક્ષર અક્ષરાતીત અને ધનની પહેચાન કરાવશે। દેશી હકીકત सब अर्श की देशी हकीकत सब अर्श की ત્રણ अर्श ચોથે આસમાન થી જે આવ્યા तो चार आसमान कया छे तो मृत्युलोक वैकुंठ अक्षरधाम अने रंगमहल। હવે પરમધામ આપણે જે કહી રહ્યા છીએ અને પરમધામ ને થોડું અપડેટ કરો રંગમહલ આ ચાર अर्श જે છે એ બતાવ્યા। જેને મલકુત કલમ પેલું નાસુત મલકુત જબરુત અને લાહુત આ રીતે કહે છે। तो देशी हकीकत सब अर्श की क्षर अक्षर ने अक्षरातीत ની સમજ આપશે અને ત્યાર પછી નૂર જમાલ सूरत ધનની પહેચાન કરાવશે। राज्य महाराज ની પહેચાન કરાવશે। कैसी निस्बत वाहिदत कैसी निस्बत वाहिदत के શું કહેશે નિસ્બત અને વાહિદત કોની સાથે છે કે ખુદા જે છે રાજ્ય મહારાજ જે છે એ અને મોમિન બંને એક તન છે। રાજ્ય મહારાજ અને મોમિનો એક તન છે। નિસ્બત મીન્સ એક તન છે વાહિદત એક દિલી છે। આપણે રાજ્ય મહારાજના તન છે અને સામાજીના અંગો છે એટલે કે છે આ પણ બતાવશે। रखे न खतरा बीच खिलवत रखे न खतरा बीच खिलवत। હવે આ બતાવશે ખરો પણ રખે ન ખતરા બીચ ખિલવત તો કયો ખતરો તો કે છે આ જે લીલા જે કરી રહ્યા છે રાજી અને શામાજી અને રોજ જે લીલા કરી રહ્યા છે એ વર્ણન કરવાની અંદર કોઈ સંકોચ નહીં રાખે। ખિલવત તો પરમધામની ખિલવત કઈ છે રાજજી શામાજી ને રૂહો વચ્ચે જે લીલા થાય છે એ ખિલવત છે।
તો કે છે એ લીલાઓનું વર્ણન કરવા ની અંદર કોઈ સંકોચ નહીં રાખે અને એ ખતરો બતાવે કે છે રખે ન ખતરા બીચ ખિલવત, કોઈ સંકોચ નહીં રાખે. શરત કરી જો રસૂલે સો પહોંચ્યા આએ બખત, જે રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો કે આખીના વખત ખુદ આવી, આખીના વખત ખુદ આવીને પોતે પોતાની પહેચાન કરાવશે, જે વાયદો કર્યો હતો એ વાયદો ધનીએ પૂરો કર્યો. तीन इमाम को न समझे जिन पे पूजी कयामत, तीन इमाम को न समझे. कहने कौन है? तीन. स्वामी प्राणनाथ जी, स्वामी प्राणनाथ जी ने કે જેમની પાસે તારતમ જ્ઞાનની કુંજી છે, જીનપે કુંજી કયામત, જીનપે કુંજી કયામત, તારતમ જ્ઞાનનું જે કુંજી છે, જ્ઞાન છે, જેમની પાસે આને ખોલવાની કલા છે, અને એ સ્વરૂપની પહેચાન એ કરતા નથી. એ સ્વરૂપની પહેચાન तीन इमाम को न समझे, तीन इमाम को न समझे. કયા तीन? तीन કોને? तीन કોને કહ્યું છે? તો જેમની પાસે છેલ્લું ચોથું ચરણ, જીનપે કુંજી કયામત, જીનપે કુંજી કયામત, કે જેમની પાસે તારતમ જ્ઞાનની કુંજી છે અને કયામતની જે ખોલવાની જે કળા છે, એ એમને इमाम को न समझे. इमाम कौन? स्वामी प्राणनाथ जी. स्वामी प्राणनाथ जी જેમની પાસે તારતમ વાણીની જે કુંજી છે, જે કળા છે, આ બધા રહસ્ય ખોલવાની જે કળા છે, એ અને એ સ્વરૂપની કોઈ પહેચાન નથી કરતી. એ સ્વરૂપની કોઈ પહેચાન નથી કરતી. बका से आए रूह अल्लाह और मोहम्मद मेहदी इमाम, मैं जो करी मजबूरा स्वदेशी साहिदी तमाम. કે બકાસમી અખંડ પરમધામ થી શ્યામા મહારાણીજી અને મોહમ્મદ ઇમામ મેદી સ્વામી પ્રાણનાથજી બંને કે બકા से आए रूह अल्लाह और मोहम्मद मेहदी इमाम, मैं जो करी मजबूर, मैं जो करी मजबूर, स्वदेशी साहिदी તમામ, કે મેં જે રાજ્ય મહારાજ સાથે બેસીને જે બધી વાતો કરી હતી, એમ કે છે મેં રાજ્ય મહારાજ સાથે બેસીને જે બધી વાતો કરી હતી, એમ કે છે આની ગવાહી આપશે, આની ગવાહી આપશે. સુંદર સાદાને વિચારો થોડું. रसूल साहिबे आवीने કહ્યું હતું કે ભાઈ मैंने खुदा को देखा है. એમને હમણાં સુરત બતાવી હતી. એમની સાથે તો હું 9000 હરફ લઈને આવ્યો છું. આજે બધી રસૂલ સાહેબે જે આ બધું જ જે વાત કરી હતી ધની સાથેની, એની ગવાહી કોણ આપશે? નામનું વર્ણન કરાયું છે. તો એ સામા મહારાણી જે આપી ગવાહી કે ભાઈ રસૂલ સાહેબ જે કહેતા હતા એ વાત સાચી છે. સામા મહારાણીજી આપી અને સ્વામી પ્રાણનાથજીએ આ બધી જ ગવાહી આપી દીધી, બધું ખુલાસા ખોલી દીધા, હક સુરત પણ બતાવી દીધી. એટલે કે છે કે મારે અને રાજ્ય મહારાજ વચ્ચેની જે બધી વાતો થઈ હતી કે છે એની ગવાહી આપશે.
देसी शायदी तमाम, देसी शायदी तमाम। कुरान मायजा नबी नबूवत दो साबित होवे तब, જ્યારે ગવાહી આપે ત્યારે કુરાન માયજા નબી નબુવત, કુરાનના રહસ્ય રસૂલ સાહેબની પેગંબરી ત્યારે સચ્ચી હોતી, ક્યારે સિદ્ધ થશે કે જ્યારે આ ગવાહી આપશે। એટલે કે છે કુરાન વાયજા નબી નબુવત દો સાબિત હોવે તબ, દો કઈ એક કુરાન અને બીજી રસૂલ સાહેબની પેગંબરી, આ ક્યારે, આ બંને ક્યારે સાચી થશે? તો જ્યારે કે છે દો સાબિત હોવે તબ, બંને સાબિત થશે કે ના ભાઈ જે મોહમ્મદ સાહેબ જે કહેતા હતા એ વાત સાચી છે। दज्जाल मार के एक दिन आई रूह अल्लाह तरसी जब, હવે દજ્જાલ માર કે રૂહ અલ્લાહ, દજ્જાલ માર કે એક દિન, દજ્જાલને મારીને એક દિન કરશે ખરા, પણ કોણ? આए रूह अल्लाह करसी जब, आए रूह अल्लाह करसी जब। તો અહીંયા રૂહ અલ્લાહ કેમ કહ્યું છે? શ્યામા મહારાણાજી કેમ કહ્યું છે? આ પ્રશ્ન પહેલા આપણે ચર્ચાઈ ગયો છે। ફરી મોહમ્મદ સાહેબની 3 સૂરત બતાવી છે, બસરી મલકી ને હકી। તો અહીંયા શું કહે છે કે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને શ્યામા મહારાણીજી શૈતાનને મારશે અને એક દિન કરશે એમ કહે છે। કહેવાનો મતલબ એક દિન કરશે મીન્સ કે એક પાર બ્રહ્મના પૂજક બનાવશે। તો કેમ શ્યામા મહારાણીજી? તો અહીંયા જાહેરી અર્થ પહેલા લઈએ, જાહેરી અર્થ લઈએ આપણે। તો આ કળિયુગની અંદર જાહેરી અર્થથી સમજવા પ્રયત્ન કરો અને પછી પેલી રીતે સમજીએ। આ કળિયુગની અંદર આજે તમે બીજા કોઈને નહીં, પોતાના બાળકને તમારા અધિકારથી, તમારી સત્તાથી, તમે એના બાળક, તમે એના પિતા છો, એ અધિકારથી એને સમજાવવા પ્રયત્ન કરજો જોઈએ। એટલે એમની પર થોડી દાદાગીરી, એમની પર થોડો હુકમ ચલાવજો જોઈએ, એ સાંભળશે। અને એ જ બાળકને તમે એને પ્રેમથી સંભળાવશો, પ્રેમથી સમજાવશો। તો અત્યારે 2 કે 2 વર્ષનું જે બાળક હોય એને તમે દાદાગીરી કરો છો એમની પર, તો એ નથી સાંભળતું, એ બાળક નથી સાંભળતું। પણ એને પ્રેમથી કહેશો તો કહેવાનો મતલબ એક જ છે કે પ્રેમથી બધું થાય। અને પ્રેમ સ્વરૂપ કોણ છે? આપણે કોણ છીએ? પહેલામાં પહેલું આપણી અંદર કોણ બેઠેલું છે? શરૂઆતની અંદર આવ્યા જ્યારે તારતમ નતો ત્યારે આપણી પર દજ્જાલ હતો, અને દજ્જાલને કાઢવા માટે શું કરે? આપણે તો પ્રેમ સ્વરૂપા છે, આનંદ સ્વરૂપા છે। તો આપણને જગાડે છે, પણ આપણને ઈશ્ક મળે છે ક્યાંથી? રાજ્ય મહારાજ તરફથી કે સામાજિક? આપણને ઈશ્ક ક્યાંથી મળે છે? વિચારો આ બધું। मसीह और इमाम जब देसी मेरी साहिदी मैं गुज करी नूर जमाल सो सो होसी जाहिर गुजरगी। रसूल साहेब बतावी રહ્યા છે એમ કે છે મસીહ और इमाम, ईसा मसीह श्यामा महाराणी जी और इमाम मेहदी स्वामी प्राणनाथ जी, मसीह और इमाम जब देसी मेरी शाहिदी,
આ સંસારની અંદર આવીને કે છે, આ સંસારની અંદર આવીને કે કુરાનની અંદર જે બધી વાતો લખી છે, દેશની મેરી સાહેબી મીન્સ કુરાનની અંદર જે બધી વાતો લખી છે એની ગવાહી આપશે. કોણ કહી રહ્યું છે? રસૂલ સાહેબ કહી રહ્યા છે, રસૂલ મોહમ્મદ કે આવી અને કુરાનની અંદર જે બધી વાતો લખી છે એની ગવાહી આપશે કે જે મેં વાત બધી કરી હતી એમ કે છે. મેં ગુજ કરી નૂર જમાલ સો, મેં રાજ્ય મહારાજ સાથે બેસીને જે બધી વાત કરી હતી એમ કે છે, જે બધી મારે ને રાજ્ય મહારાજ સાથેની જે બધી વાતો થઈ હતી એ બધી જ વાતો એટલે ગુજ કરી, જે ગુજ હતી એ બધી જ વાતો કે જાહેર થઈ જશે હવે કે છે. સો હોશી જાહેર બુઝુર્ગી એ જાહેર થઈ જશે. હવે આને બીજી રીતે જોઈએ, આપણે આને બીજી રીતે જોઈએ તો જ્યારે મોહમ્મદ સાહેબ અથવા અક્ષર બ્રહ્મ એ પરમધામની અંદર ગયા, રંગમહોલની અંદર ગયા, ત્યારે તો શ્યામા મહારાણીજી અને રૂહોને તો કુલફ હતું. એમને તો શું વાત થઈ એની સમજ નથી. સમજો, અહીંયા આગળ સમજવા પ્રયત્ન કરજો. તો શ્યામા મહારાણીજીએ શું કર્યું કે જે ધામ હતું, પરમધામ હતું, એ પરમધામનું વર્ણન કર્યું, શાહિદી આપી. કુરાનની અંદર પણ આ બધો ઉલ્લેખ છે. એ છે આ બધું વર્ણન છે, પરમધામનું વર્ણન શ્યામા મહારાણીજીએ કર્યું. પણ જે ગુંજ વાત હતી એ ગુંજ વાત રાજ્ય મહારાજે કહેતી તો કે સ્વયં ચિદગન સ્વરૂપ રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે. સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદગન સ્વરૂપ. અને એ જે ગુંજ વાત છે એ ગુંજ વાત તે સમયે શ્યામા મહારાણીજી કેમ ન કહી શક્યા? એની પાછળનું કારણ આ બીજું તમે કારણ લો તો આ બીજું એક કારણ છે. કે છે ને કે શ્યામા મહારાણીજીની જાગણી કેમ ન થઈ? આની અંદર આ બીજું કારણ પણ તમે ઉમેરી શકો છો. પેલું તો કારણ છે ને છે, પણ આ કારણ પણ ઉમેરી શકો છો કે જે વાતો થઈ હતી મોહમ્મદ સાહેબ એટલે રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મજી જે વાત થઈ હતી એ સમયે શ્યામા મહારાજજી ત્યાં હાજર હતા. તો કેવી રીતે બતાવી શકે? તો કેવી રીતે બતાવી શકે? પરમધામની અંદર રંગમહોલની વાત છે અને એ જે ગુંજ વાત છે કે છે એ જે 30,000 હરફ જે ગુંજ રાખવાના કરતા હું આઈને જાહેર કરીશ, જે કહ્યા હતા એ રાજ્ય મહારાજે આઈને જાહેર કર્યા. આનો તો આ બધું વિચારશો, બારીક બારીક વિચારશો તો ઘણા બધા કારણ મળી આવશે. જેમ ઘરની અંદર, ઘરમાં એક દિલી છે, ઘરની અંદર કે ભાઈ પતિ અને પત્ની વાત કરતા હોય અથવા પત્ની પતિ અને બાળક વાત કરતા હોય, કોઈ વાત કરતા હોય બંને જણ, અને એ સમયે પત્ની બહાર ગયા હોય અને આ બંને વાત થતી હોય તો પછી એમને પૂછે તો એ ખબર પડે ખરી ના ભાઈ તને સમજ નથી એટલે તું તે ક્ષણે ન હતી એમ કે ને કે ભાઈ કોઈક એક્ઝામ્પલ આપું. પત્ની બહાર ગઈ છે, ચલો સમાવ કે ભાઈ એમની સહેલીને ઘરે ગઈ છે અથવા એક બજારમાં ગઈ છે. એ સમયે પિતા અને
જે બાળક છે વાત કરી રહ્યા છે કે ભાઈ આપણે વેકેશન ની અંદર અહીં ફરવા જઈશું, આવી વાત કરી રહ્યા છે. હવે આ જે વાત થઈ એ પત્નીને ખબર નથી, કારણ કે તીકડી ત્યાં હાજર ન હતી. અને પછી એ કે લાવો ભાઈ હું બતાવું બધાને. તો કે છે ના ભાઈ તને ખબર નથી એટલે તું ન બતાવી શકે. પણ એ જીદ કરે પણ તેમ છતાં ખબર નથી તો કેવી રીતે બતાવી શકે? આ પણ બની શકે ને, વિચારો. मसीह और इमाम जब देसी मेरी सायदी, मैं गुज करी नूर जमाल सो, मैं गुज करी नूर जमाल सो, सो होसी जाहिर बुजरगी. કે મેં જે ગુજ કરી રાજ્ય મહારાજ સાથેની જે વાત કરી એની બધી જ ગવાહી આપશે. જે છીપી વાતો છે એ પણ જાહેર કરી દેશે. मैं दुनिया लाव्या सो दिन में, मैं दुनिया लाव्या सो दिन में, सो मैं देखत हो अब फिर के होसी मेरे तेहतर, आखिर होसी तब. कौन के छे? रसूल मोहम्मद कही रहा है कि मैं दुनिया लाया जो दिन में. मोहम्मद साहेब कही रहा है કે જે મેં ઇસ્લામ ધર્મ શરૂ કર્યો હતો એમ કે છે. જે મેં ઇસ્લામ ધર્મ શરૂ કર્યો હતો એટલે કે મેં દુનિયા લાયા જો દિન में પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવ્યું બધાને, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને બધાને પૂજન કરાવ્યું. અને ઇસ્લામ ધર્મ કે નિજાનંદ ધર્મ કે જે તમારે કઈ કહેવું હોય શબ્દો પર ન જાઓ. શબ્દની મારામારી છે, બીજું કશું જ નથી. કે જે નિજ આનંદ, નિજાનંદ અને એ જે કે મેં જે શરૂઆત કરી હતી એમ કે છે કે હવે કે હું આખીના સમય જોઈ રહ્યો છું કે સો મેં દેખત હો અબ, અબ મીન્સ અત્યારે આખીના સમય, સો મેં દેખત હું અબ કે આખીના સમય હું આ જોઈ રહ્યો છું એમ કે છે કે બધું સાબિત થતું જાય છે એમ કે છે. फिर के होशी मेरे 73, फिर के होशी मेरे 73. હવે અહીંયા કે છે કે फिर के होशी मेरे 73. સમજો હવે કે આખીરનો વખત આવે ત્યાં સુધી આ જે દિન આખીરનો જે દિન બતાવ્યો છે એ કે છે 73 ટુકડાઓની અંદર વહેંચી જશે. હવે આને શું છે હું તમને આને સમજાવું કે 73 ટુકડાની અંદર વહેંચી જશે. એના કહો તો 73 ટુકડા થઈ જશે જે તમારે કહેવું હોય તો. એટલે કે છે फिर के होशी मेरे 73, आखिर होएगी तब, आखिर होएगी तब. કે રસૂલ સાહેબે જ્યારે બતાવ્યું હતું, રસૂલ સાહેબે જ્યારે બતાવ્યું હતું કે ઇસ્લામ ધર્મની જ્યારે શરૂઆત કરી હતી એમ ત્યારે એ કે હું આખીરના વખત આ બધું જોઈ રહ્યો છું એમ કે છે. અને આખીરના વખત આવતા આવતા આખીરના વખત સુધી કે આના જે 73 ફિરકા 73 છે ટુકડા થઈ જશે. 73 ટુકડા. फिर के होशी मेरे 73 કે જે મેં દિન બતાવ્યો તો એક નિજાનંદ સંપ્રદાય કે એક દિનની અંદર ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ. એક ઇસ્લામ ધર્મ છે એ 73 ભાગોની અંદર એના ટુકડે ટુકડા થઈ જશે અથવા 73 ભાગોની અંદર વહેંચી જશે. ઈસા, મસીહ અને મૂસા. મૂસા પૈગંબરે 71 ફિરકા બતાવે
મસીહે 72 ફિરકા બતાવ્યા અને ઇમામ મહેદીએ 73 ફિરકા બતાવ્યા. પણ આની અંદર કોમન શું થયું કે બધાની અંદર 71 ફિરકા બતાવ્યા, એની અંદર 70 નાજી અને 70 નારી અને એક નાજી ફિરકો બતાવ્યો. 72 ફિરકાની અંદર 71 નારી અને એક નાજી ફિરકો બતાવ્યો અને 73 ફિરકાની અંદર જે ઇમામ મહેદી એની અંદર 72 નારી અને એક નાજી ફિરકો બતાવ્યો. કોમન છે એક નાજી ફિરકો. એટલે કે છે કે આ જે છે પારબ્રહ્મ પરમાત્મા જે કહી રહ્યા છે એક સચ્ચિદાનંદ કોણ છે એની કોઈને સુધ નથી અને જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગઈ, વહેંચાઈ ગઈ અને કે છે મારા નામના કે આ ધર્મના એક સંપ્રદાયના રાજ્ય મહારાજના જે પંથના જે છે એને કે 73 ટુકડાની અંદર વહેંચાઈ ગયા, 73 ટુકડા થઈ ગયા એક દિનના. અને એ જે 73 ટુકડા થઈ ગયા છે એને હવે સમેટીને એક બનાવવાના છે અને એ એક દિન છે. એક દિન 73 ટુકડાની અંદર વહેંચાઈ ગયો હતો. હવે આ જે 73 ટુકડા છે એને ભેગા કરી અને એક દિન બનાવવાનું છે. એટલે કે છે જે બધા વહેંચાઈ ગયા છે જુદા જુદા ધર્મની અંદર, જુદા જુદા પંથોની અંદર પોતાનો ધર્મ મોટો બતાવી રહ્યા છે, એમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દો. અને નિજાનંદ સંપ્રદાયની અંદર અથવા ઇસ્લામ ધર્મની અંદર કે ખુદા એક કોણ છે એની પહેચાન કરાવો, રાજ્ય મહારાજ કોણ છે એની પહેચાન કરાવો, સબકા માલિક એક કોણ છે એની પહેચાન કરાવો, પારબ્રહ્મ પરમાત્મા એક છે એ કોણ છે એની પહેચાન કરાવો. તો આ જે બધી પહેચાન કરાવશો ત્યારે આ જે 73 ટુકડાની અંદર જે બધા બટાઈ ગયા છે, વહેંચાઈ ગયા છે એ એક થશે. અને એ કહે છે કે 73 ટુકડા થઈ ગયા. તબ એ બુઝુર્ગ આવસી સાહેબ જમાને કે અને આ સમયે કે તબ એ બુઝુર્ગ આવસી. કોણ? કે પારબ્રહ્મ પરમાત્મા ખુદ. એટલે કે છે ઇમામ મહેદી, આખિર ઇમામ મહેદી આવશે એમ કે છે. તબ એ બુઝુર્ગ આવસી સાહેબ જમાને કે હક કરસી હિદાયત તિनको इनो संग नाजी फिरका जे. કે આખિરના વખતે ઇમામ મહેદી જાહેર થશે, આવશે ને જાહેર થશે અને એમની સાથે ઇમામ મહેદી અને એમની સાથે હક કરસી હિદાયત તિनको ઇનો સંગ નાજી ફિરકા જે. કોની હિદાયત કરશે? કે જેમની સાથે જે નાજી ફિરકો છે, જે મર્દોની જમાત જે કઈ છે, મોમિનો, અને એમને જે છે એ છે રાજ્ય મહારાજ સમજાવશે. એ છે ને હક કરસી હિદાયત તિनको. તિनको કોને? કે જેમની સાથે કે જે નાજી ફિરકો જે કયો છે, મર્દોની જમાત કઈ છે, મોમિનો જે કયા છે, બ્રહ્મ સૃષ્ટિ કઈ છે, અને એમને ખુદ રાજ્ય મહારાજ સમજાવશે. એટલે કે છે ને હક કરસી હિદાયત તિनको અને સમજાવશે એમને. हरफ गुज जो हुक्मे में रखे छिपाए सो अर्स मता हक खिलवत जाहिर करसी हाय. જે 30,000 હરફ જે છુપાયેલા કયા હતા, જાહેર કરવાના ન કયા હતા કે તું ભાઈ આ જાહેર ન કરીશ, એ મેં રખે छिपाए. રાજી મહારાજ કે છે મેં छिपाઈને રાખેલા હતા, પણ એ છે શું? 30,000 હરફની અંદર છે શું? તો ત્રીજું ચરણ બતાવી રહ્યું છે આપણને. સો અર્સ મતા હક ખિલવત. અર્સ મતા હક ખિલવત.
અખંડ ઘરની, રાજજી મહારાજની અને મૂલ મિલાવાની એની અંદર બધી જ હકીકત છે. એટલે અર્શ, મતા, હક અને ખિલવત ખાના એટલે રાજજી મહારાજ, ધામની, રાજજી મહારાજની અને મૂલ મિલાવાની બધી જ હકીકત અંદર છે. કારણ કે એ બધું બતાવી જાહેર કરીને કોણ એને લેવાનું છે? એ જાહેર કદાચ કર્યું હોત તો કોને સમજ પડત ને કોણ લોત? અને આ જે 30,000 હરફ છે, એ 30,000 હરફ ની અંદર આ બધી વાતો છુપાયેલી છે. અને એ ગુપ્ત રાખવાની કહીતી, કારણ કે એ સમયે મોમીનો આવ્યા ન હતા, બ્રહ્મ સૃષ્ટિ ઉતરી ન હતી. એ સમયે બ્રહ્મ સૃષ્ટિ હતી ક્યાં? તો જ્યારે રસૂલ સાહેબ આ ફુરમાન લઈને આવ્યા એ સમયે બ્રહ્મ સૃષ્ટિ હતી ક્યાં? થાય ને પ્રશ્નો. તે કે બ્રહ્મ સૃષ્ટિ હતી નહીં તો હતી ક્યાં? એ વિચારો સુંદર છે. એટલે કે જે 100 अर्श मता हक खिलवत जाहिर करसी आए मता सब महराज का किया अर्श में हके मजबूर सो मेहर हमेशा मुझ ऊपर सो ए सब करसी जहूर के पार ब्रह्म परमात्मा ने मता सब महराज का दर्शन रात्रि महराज सबे महराज दर्शन रात्रि के पार ब्रह्म परमात्मा ने મને કે અંદર ઘરમાં બોલાવીને જે બધી વાતો કરી હતી, રંગમોહલની અંદર બોલાવીને મને જે બધી વાતો કરી હતી, મૂલ મિલાવાની અંદર બોલાવી मता सब महराज का किया अर्श में हके मजबूर જે મને વાતો કરી હતી એમ કે છે રસૂલ સાહેબ બતાવી રહ્યા છે કે જે મને બધી વાતો કરી હતી એ બધી વાતો શું કે છે કે રાજજી મહારાજની મહેરથી થઈ હતી એમ કે છે. કિયા અર્શ મેં હકે મજબૂર એમની મહેરથી થઈ હતી એમ કે છે. જો મહેર હંમેશા મુझ પર, જો મહેર હંમેશા મુझ ઉપર, ધનીની મહેરથી આ બધી વાતો થઈ હતી એમ કે છે. મજબૂર મીન્સ જે મારી સાથે જે બધી વાતો કરી હતી એમ કે છે, મને રંગમોહલની અંદર બોલાવીને, મૂલ મિલાવાની અંદર બોલાવીને જે રાજજી મહારાજે મારી સાથે જે બધી વાતો કરી છે એમ કે છે, એ કે છે મારી પર જે મહેર કરી હતી, મારી પર જે ધનીએ કૃપા કરી હતી એમ કે છે, અને એ બધી જે કૃપા છે એ બધી કૃપા કે છે ઇમામ મહેદી અહીંયા આવી અને આ બધી જ જાહેર કરશે એમ કે છે. સો એ સબ કરશે જહૂર, સો એ સબ કરશે જહૂર. मता सब महराज का, फिर ये चौपाई मता सब महराज का मीन्स મહેરાજ સબે મહેરાજ દર્શનની રાત્રિ 90,000 હરફની વાત કરી રહ્યા છે મોહમ્મદ સાહેબ. એટલે કે મતા સબ મહેરાજ કા કિયા અર્શ મેં હકે મજબૂર, રાજજી મહારાજે મારી સાથે જે બધી વાતો કરેલી છે કે 90,000 હરફની જે બધી વાતો કરેલી છે એ બધી જ વાતો કેવી રીતે કરી તો કે છે સો મહેર હંમેશા મુझ ઉપર, રાજજી મહારાજે મારી પર મહેર કરીને આ બધી જે વાતો મને જે બતાવી છે એ બધી જ વાતો સ્વામી પ્રાણનાથજી અહીંયા આવીને જાહેર કરી દેશે. સો એ સબ કરશે જહૂર, સો એ સબ કરશે જહૂર, બધી જાહેર કરી દેશે. और फिर के सब आवसी, और फिर के सब आवसी और सब पैगंबर होसी हिसाब सबन का हाथ हकी सूरत फजर. અને આ જ્યારે જાહેર કરશે ત્યારે શું કરશે? હકી સુરત શ્રી પ્રાણનાથજી બધા જ ફિરકા એમના ચરણોની અંદર આવશે, જુદા જુદા ધર્મોની અંદર જે બટાઈ ગયા હતા એ, અને બધા પેગંબરો બધા જ આવશે. અને આવશે ખરા. અને બીજું તો શું કે છે પાછું?
એ બધાને સાચી હકીકત बताવીને और फिर के सब आवसी और सब पैगंबर होसी हिसाब सबन का होसी हिसाब सबन का पहला जे के छे ने चौथું ચરણ આગલી ચોપાઈનું ચોથું ચરણ 82 નંબરનું ચોપાઈનું સો એ सब કરસી જહૂર સ્વામી પ્રાણનાથજી આ બધું જાહેર કરશે એમ કે છે અને એ જાહેર કરશે ત્યારે કે જે બધા ફિરકાઓ છે બધા પેગંબરો છે એ આવશે કે છે અને એમને આ સાચી હકીકત બતાવીને હોસી હિસાબ सबन का બધાને હકીકત બતાવશે અને જે પછી બધા ફિરકાઓ છે બધા જે જીવ સૃષ્ટિ છે અને પેગંબરો છે એમને જે રીતે પોતાની પર જેટલો વિશ્વાસ આવ્યો જેટલી દ્રઢતા આવી જેટલું એમણે ગ્રહણ કર્યું જે માર્ગ પર ચાલ્યા એ પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી આપી દીધી એટલે કે હોસી હિસાબ सबन का हाथ हकी सूरत फजर हाथ हाथ हकी सूरत फजर અથવા એને કે છે એમનો ન્યાય કરશે અને આ બધી જ વાતો કુરાનની અંદર લખેલી છે અને એના ખુલાસા કરી રહ્યા છે એ જાહેર लिखा फुरमान में खुले ना बिना किताब गुज बातुन होसी जाहिरा जब हक लेसी हाथ किताब આ બધી જ વાત કુરાનની અંદર લખેલી છે કે છે પણ ખુલેના बिना किताब પણ આ બધી કુરાનની અંદર બધી વાતો લખેલી છે ખરી પણ અત્યાર સુધી એને કોઈ ખોલી ન શક્યું કોઈ સમજી ન શક્યું કારણ કે આખરી કિતાબ જે ઇમામ મહેદીના જે હાથની અંદર હતો સ્વામી પ્રાણનાથજીના એના સિવાય આ બધા ભેદ છે આ બધા રહસ્ય છે કોણ ખોલી શકે એમ કે છે એના સિવાય આ બધા રહસ્ય ખોલી કોણ શકે હવે આ બધા જે રહસ્ય છે અને બારીકાઈથી જો બારીકાઈથી સમજવા પ્રયત્ન કરો આ જે બધા રહસ્ય છે એ રહસ્યની સમજ કોને હતી તો કે રાજી મહારાજને અને અક્ષર બ્રહ્મને તો આ બધા રહસ્યોની રૂહોને સમજ હતી પ્રશ્ન અહીંયા આગળ થોડું ડીપલી વિચારો આ બધા રહસ્યની રૂહોને સમજ હતી તો જે આ બધા રહસ્ય છે આ બધા રહસ્યની રૂહોને સમજ હતી કારણ કે આપણા ઘરની વાત છે મૂલ મિલાવાની વાત છે ઈ પ્રબંધ કર્યો તો જે કંઈ કર્યું હતું આ બધા આપણી વાત છે એટલે રૂહોને આની સમજ હતી પણ એ ખોલી ન શકે એની પાછળનું કારણ ફાર્મસીમાં હતું એની પાછળનું કારણ શું ફાર્મસીમાં હતું હવે શું છે કે અક્ષર બ્રહ્મ અને રાજી મહારાજ બે અક્ષર બ્રહ્મને તો હુકમ આપ્યો તો કે આ ગુજ 30,000 હરફ છે એને તને કહેવાની તને ના પાડી છે એમણે તો કેવી રીતે બતાવી શકે હું આવીને જ્યારે માર જાતે હું આવીને ખોલીશ એટલે બતાવી ન શકે તો હવે રહ્યું કોણ બાકી રાજી મહારાજ પોતે એટલે કે જે ખુદા ખુદ આવીને પોતાની પહેચાન કરાવશે અને બધા રહસ્ય ખોલી બધાની કજા કરી બધાને ન્યાય આપી અને અખંડ બહિષ્ઠી આપશે અને આ બધી જે વાતો છે આ બધી વાતો કુરાનની અંદર પહેલેથી લખેલી છે પણ એ રહસ્ય ખોલે કોણ એ જાહેર लिखा फुरमान में खुले ना बिना किताब गुजबातुन होसी जाहिरा जब हक लेसी हाथ किताब के એમના સિવાય આ ભેદ કોઈ નહીં ખોલી શકે કારણ કે રૂહોને તો કઈ સમજ નથી ફાર્મસી અંદર માની અંદર આ બધું ભૂલી ગઈ છે પણ જ્યારે રાજી મહારાજ એમને જગાડશે ત્યાર પછી બધું જાહેર કરશે એ પહેલા તો કોઈને સમજ નથી એટલે રાજી મહારાજ આવીને બધું બતાવશે ત્યાર પછી ખબર પડશે ને અને ત્યાર પછી મોમીનો જાહેર કરશે પણ એ પહેલાની હકીકત કે ખુદા ખુદ આવીને કરશે અને આ જે છે
કે જ્યારે એ રાજ્ય મહારાજ પોતે જ આવશે અને જે કુરાનનું જે બધું જ્ઞાન છે એ પોતાના હાથમાં લઈ લેશે. હવે એમને તો શું લેવાનું છે, એમને તો બધું ખબર જ છે, પણ એ બધા રહસ્ય ખોલી દેશે. કુરાનના બધા જે રહસ્ય છે એ બધા જ રહસ્ય જાહેર થઈ જશે, કારણ કે એમણે લખાયેલા છે, તો પછી એ ન ખોલે તો બીજું કોણ ખોલે? હક જાહેર હુએ બિના મેરી બડાઈ જાહેર ક્यों હોય? હવે રસૂલ સાહેબ બતાવી રહ્યા છે કે જ્યાં સુધી રાજ્ય મહારાજ જેવું લઈને આવ્યો છું એ જાહેર ન કરે ત્યાં સુધી મારી બડાઈ કેવી રીતે જાહેર થાય? કે હું ભાઈ કઈ બડાઈ કે ભાઈ मैंने खुदा को देखा है અને ખુદાની પાસે તું આજે લઈને આવ્યો છું, 90,000 હરફ લઈને આવ્યો છું, એ ખુદાએ મને આપ્યા છે અને હું લઈને આવ્યો છું, ખુદાનો મેસેન્જર છું, હું ટપાલી બનીને આવ્યો છું. એ જે બડાઈ છે એ બડાઈ જાહેર કેવી રીતે થાય? જ્યાં સુધી ખુદા ખોલે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી રાજ્ય મહારાજ આ બતાવે નહીં ત્યાં સુધી કે છે મારી બધી વાતો છે સાચી કેવી રીતે બને, સાચી કેવી રીતે થાય? એટલે કે છે હક જાહેર હુએ બિના मेरी बड़ाई जाहिर क्यों होय? कायम सुर उगे बिना, कायम सुर उगे बिना क्यों चिन्हे रात में कौन? જ્યાં સુધી કે અખંડ જ્ઞાનનો સૂરજનો ઉદય ન થાય ત્યાં સુધી કે છે કે મને જે આ અંધકારની અંદર, આ અજ્ઞાનતાની અંદર મને પણ પહેચાન. રસૂલ સાહેબ બતાવી રહ્યા છે કે જ્યાં સુધી અખંડ જ્ઞાનનો સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી આ અંધકારની અંદર કે આ જ્ઞાનતાની અંદર, આ અંધકારની અંદર મને કોણ પહેચાને? રસૂલ સાહેબ આ બતાવી રહ્યા છે. એટલે કે છે કાયમ સૂર ઉગે બિના. કયો કાયમ સૂર? અખંડ જ્ઞાનનો આ જે સૂર છે, સૂર્ય છે, એ ઉગ્યા વગર કે છે ક્यों चिन्हे रात में कौन? क्यों चिन्हे? કોને ચિન્હે? તો રસૂલ સાહેબને. કે આ શું નિયામત છે, રસૂલ સાહેબ શું લઈને આવ્યા છે, એની સમજ કેવી રીતે પડે? અને એ સમજ ન પડે તો પછી જે મારી જે બુઝરગી છે, મારી બડાઈ છે, એ જાહેર કેવી રીતે થાય? અને એટલે કે છે કે હક જાહેર હુએ બિના, હક જાહેર હુએ બિના મેરી બડાઈ જાહેર ક્यों હોય? કે હું જે નિયામત લઈ રહ્યો છું એ નિયામતનું મૂલ્ય શું છે એની સમજ ક્યારે પડે? કે જ્યારે કોઈ બતાવે ત્યારે. આપણી વાણીનું મૂલ્ય શું છે એની સમજ ક્યારે પડે? કે જ્યારે અંદર ડૂબો ત્યારે ખબર પડે, જ્યારે એને સમજો ત્યારે ખબર પડે. નહીં તો રોજ પારાયણ કરી રહ્યા છીએ, આપણે 400 વર્ષથી પારાયણ કરી રહ્યા છીએ. કેમ આની સમજ ન પડી? એમ કુરાન હજારો વાર પડી બધાએ જાહેરી અર્થ લઈને, બાતની અર્થ લીધા હોત તો પણ કોણ આપે? ધની સિવાય કોણ બતાવે? ખુદ ખુદા સિવાય કોણ બતાવે? એમ અહીંયા આગળ પણ આપણે બધું જ કરી રહ્યા છીએ, પારાયણ વાંચી રહ્યા છીએ. આટલા પારાયણ થયા, આટલા પારાયણ થયા, આટલા પારાયણ થયા. શું કરશો એને? અંદર ડૂબવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. તો રાજ્ય મહારાજ આપણા માટે શું શું નિયામત લઈને આવ્યા છે, રાજ્ય મહારાજ આપણા માટે શું શું કરી રહ્યા છે, આની શુદ્ધ પડશે. અને આ જયારે શુદ્ધ પડશે ને ત્યાર પછી અરજીઓ કરવાની બંધ કરી દઈશું આપણે. કે ધનિય તો બહોત દિયા પણ તુને ન લિયા. હવે વાંક કોનો છે? આમ ધનિય તો બધું બહુ જ આવ્યું, 2 સુમાર આપ્યું છે. સુમારની અંદર 2 સુમાર આપી દીધું છે ધનિય આપણને, પણ આપણે નથી લેતા અને આપણે ધનીને ખોટી ખોટી અરજીઓ કરી રહ્યા છીએ. અને પાછું બતાવી રહ્યા છે કે આ માયા છૂટતી નથી. કેમ? ઉગતી છે મૂળ ધની થકી. અરે મેરા ભાઈ, નો ડાઉટ ધનિય ઉપજાવી છે માયામાં, કોઈ સંશય નથી. પણ જે આ મળી રહ્યું છે અમૃત, એ પણ ધની આપી રહ્યા છે. આજે અમૃત આપી રહ્યા છે એ પણ ધની આપી રહ્યા છે. આપણે આનંદ અંગનાઓ છે, આપણા લોહીની અંદર જે છે આનંદ, વાહિદત છે, ખિલવત છે, એ ગઈ ક્યાં?
એને ભૂલી અને જે પેલું મળ્યું છે એને ગાગા કરીએ છીએ, જે માયા મળી છે એને ગાગા કરીએ છીએ, અને આપણી પાસે જે ખજાનો છે એ ખજાનો ખુલતા નથી. આપણો જે ખજાનો છે ધની ખોલાઈ રહ્યા છે, ધની ખોલાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તુમકો ઇસ ઉપજાઓને કરું સો અનેક ઉપાય, એ જ ખજાનો તમારો ખોલો કે છે, મૂકી ન રાખશો. ચેત શકો સો ચેત્યો, કે ખજાનો મૂકી ના રાખશો, હવે ચેતો, હવે જાગૃત થાવ. કેટલી વાતો કરશે. જેમ રસૂલ સાહેબ અહીંયા બતાવી રહ્યા છે, જેમ રસૂલ સાહેબ જે બતાવી રહ્યા છે એ જ વસ્તુ ધની આપણને બતાવી રહ્યા છે. રસૂલ સાહેબ કે છે કે મારી બુઝરગી છે એ ધની જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી સમજ કેવી રીતે પડશે. આ અંધકારની અંદર લોકોને જ્યાં સુધી અખંડ જ્ઞાન લઈને આવ્યા તો ખરાય, પણ આ અજ્ઞાનતાના અંધકારની અંદર કે છે મને કોણ પહેચાને કે. પણ જ્યારે ધની આવીને જ્યારે આ બધું જાહેર કર્યું ત્યારે મારી વેલ્યુ આવી, ત્યારે મને બધાએ પહેચાન. એમ અહીંયા આગળ પણ મોમિનોને જ્યાં સુધી આપણે આ લઈશું નહીં, રસૂલ સાહેબની જેમ જ છે આપણે પણ. આપણી વેલ્યુ ક્યારે? કે જ્યાં સુધી હવે રાજ્ય મહારાજ નહીં, અહીંયા આગળ આપણી જાતે લેવાનું છે. ધનીએ તો બતાવી રહ્યા છે, પણ જ્યાં સુધી આપણે લઈશું નહીં ત્યાં સુધી આપણી પહેચાન કોણ કરશે? આપણી પહેચાન કોણ કરશે? મીન્સ ખુદ આપણે આપણી પહેચાન ખુદ કરવાની છે. કેવી રીતે પહેચાન કરીશું આપણે? આત્મની પહેચાન કેવી રીતે થશે? આત્મ પરાત્મ કેવી રીતે જાગૃત થશે? જો આને લેશો નહીં તો. अर्श कहा दिल मोमिन, अर्श कहा दिल मोमिन, सब अर्श में न्यामत, सब अर्श में न्यामत. अर्श कहा दिल मोमिन, सब अर्श में न्यामत, कहा और दिलों पर अबलीस, अब देखो तफावत. આ બહુ જ મહત્વની ચોપાઈ છે. હવે કે મોમિનો તમે જુઓ કે છે, બ્રહ્મ સૃષ્ટિને કે છે, બ્રહ્મ સૃષ્ટિને કહે છે કે હવે તમે જુઓ, એમ કે છે. તમે ક્યારે જોશો કે છે કે अर्श कहा दिल मोमिन, मेरा अर्श दिल मोमिन राज्य महाराजे કહી દીધું છે. અને अर्श में सब वाहिदत, अर्श में सब वाहिदत, अर्श में सब न्यामत. વિચારો હવે, अर्श में सब न्यामत, આ ન્યામત પણ अर्शની અંદર છે, આ ન્યામત પણ આપણા દિલની અંદર છે. આ ન્યામત, આ બધી જ ન્યામત ધણી જે અત્યારે બતાવી રહ્યા છે એ બધી જ ન્યામત આપણા દિલની અંદર છે. પણ ક્યારે હવે એ કેમ સમજ નથી પડતી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કહ્યા ઓર દિલો પર અબલીસ, કહ્યા ઓર દિલો પર અબલીસ. આ સમજ નથી પડતી એની પાછળનું કારણ અબલીસ છે. એટલા માટે આપણા ઘરની વાત આપણને સમજ કેમ ન પડે? પડદો કયો છે? તો પડદો આ વજૂદનો પડદો છે, પડદો આ મનનો પડદો છે. મનનો પડદો હટાવી દો, આ બધી જ નિયામત આપણને ખબર પડશે, આ બધી જ સુધ આપણને ખબર પડશે. મનનું અસ્તિત્વ મિટાવી દો, નમન થઈ જાઓ. પડદા પર રાજી મહારાજ અર્શની અંદર બિરાજમાન છે, હૃદયની અંદર બિરાજમાન છે. અને હૃદય પર કોનું રાજ ચાલી રહ્યું છે? ધનીનું રાજ નથી ચાલી રહ્યું, હૃદય પર રાજ ચાલી રહ્યું છે, અબલીસનું રાજ ચાલી રહ્યું છે. એટલે કે છે કહ્યા ઓર દિલો પર અબલીસ, કહ્યા ઓર દિલો પર અબલીસ. નહીતર ધની જો બિરાજમાન હોય તો અબલીસ કેવી રીતે બિરાજમાન થઈ શકે? अर्श कहा दिल मोमिन, अर्श कहा दिल मोमिन, મોમિનોનું દિલ મારું ઘર છે, મારું અર્શ છે. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે ત્યાં અબલીસનું સ્થાન કેવી રીતે હોઈ શકે? પહેલું ચરણ ને ત્રીજું ચરણ ને બંને વિચાર કરી તમે જુઓ. अर्श कहा दिल मोमिन, सब अर्श में न्यामत. હવે એ દિલની અંદર આ બધી જ ન્યામત છે કે નહીં?
હવે આપણી જાતે પ્રશ્ન પૂછો કે આ બધી જ વાત જે કરી રહ્યા છે ધની, એ વાત આપણી છે કે નહીં? આપણી હાજરીમાં થયેલી છે, આપણી હાજરીમાં એમની સાથે આપણે લડીને કરેલી છે, એટલે આ બધી નિયામત તો ખબર જ છે. ધનીજી બેઠે સહસ્ત્ર 6,440 વર્ષ સુધી આ બધો ઈશ્કરબદ્ધ થયેલો છે. 6,440 વર્ષ સુધી બુદ્ધજી બેઠે અને આ જે રબદ થઈ રહ્યો હતો એની અંદર આપણે હતા કે નતા? તો આ જે વાત છે એ વાત આપણને કેમ ખબર ન હોય? એટલે કે બધું દિલની અંદર છે, બધું જ છે, આ બધી જ નિયામત તમને ખબર છે એમ કે છે, પણ શું છે કે છે કયા ઓર દિલો પર અબલીસ, કયા ઓર દિલો પર અબલીસ. દિલ પર અબલીસ નથી બેઠો, દિલ પર કોણ બેઠેલું છે? મેરા અર્થ દિલ મોમિન કરીને વિરાજમાન છે. જો સત હોય ત્યાં અસત કદાપી ન બેસી શકે, જો સત હોય ત્યાં અસત કદાપી ન બેસી શકે. એટલે દિલ પર તો રાજી મહારાજ વિરાજમાન છે, પણ એની પર રાજી મહારાજ વિરાજમાન છે ખરા, પણ સત્તા કોની ચાલી રહી છે? તો સત્તા કે છે અબલીસની ચાલી રહી છે, મનની ચાલી રહી છે. અને એટલા માટે કે છે કે કયા ઓર દિલો પર અબલીસ, અને કયા ઓર મીન્સ એ પણ કહ્યું અને આ પણ કહ્યું કે છે. શું કહ્યું? કે દિલો પર અબલીસ બેઠેલો છે, મીન્સ કે દિલનું માનતા નથી, મનનું માની ચાલી રહ્યા છે આપણે બધા. તો આ નિયામત કેમની પણ ખબર પડે? આપણે આ નિયામત જે બધી છે ધની જે બતાવી રહ્યા છે એ બધી જ વાતો આપણે આપણા મનની અંદર લેવા પ્રયત્ન કરી રહ્યા છે, દિલથી આને વિચારતા નથી. જો દિલથી વિચારશો તો મનનું અસ્તિત્વ ધીરે 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 સમાપ્ત થશે અને આ બધી જ નિયામત આપણને સમજાશે. અને આ બધી નિયામત સમજાવશે તો આપણે ધની વચ્ચે કોઈ અંતર નથી. સહેરાગથી જે નજદીક બતાવ્યા છે ધની, એ સહેરાગથી પણ નજદીક છે ધની. પણ આપણે ન પહેચાનીએ એમાં વોંક કોનો? આપણે અબલીસન દૂર નથી કરતા, વોંક કોનો છે? ધની કે છે હું તો બધું જ છું, બને તું એકવાર તો ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ, હું તારા દિલમાં વિરાજમાન છું, હું કહીએ નથી ગયો. એસા ન કહ્યો કોઈ જો ધનિસ બે ન હોય. એક બાત હે બકામીને, જે ધનિસ બે ન રોતી એક પલ માટે જુદા નથી થઈ શકતા. હું તો તારા દિલમાં વિરાજમાન છું. તમે ક્યાં ખોરી રહ્યા છો? આપણે બધા ક્યાં ખોરી છે? બહાર ખોરી રહ્યા છે. હવે કે બહારના ચક્ષુ તો બંધ કરતું, અંદરના ચક્ષુ ખોલ. એ પણ ધની બતાવ્યું. વિચાર વિચાર વિચાર્યો ધની કે છે આની પર થોડો વિચાર તો કરતું. અને આ બધું ધની જો આપણને આપી રહ્યા હોય તો અહીંયા ધનીનો હુકમ ક્યાં ચાલે? ખરા થોડા દિલથી વિચારવા પ્રયત્ન કરો. હુકમથી બધું ખરું છે, હુકમથી ખરું છે, ધનીના હુકમથી. કેવી રીતે આટલો બધો આપણને ધની જો ઈશ્ક આપતા હોય, આટલો પ્રેમ આપતા હોય, આશિક બનીને આવ્યા હોય અને આપણી પર હુકમ કરે? તો પ્રેમને આપણે સમજાશું. આપણે પ્રેમને શું સમજ્યા? ધનીના પ્રેમને આપણે સમજ્યા શું? વિચારો તમે. અને જો ધની આ બધું લાવી અને જો હુકમ કરે તો ધનીનો પ્રેમ ન કહેવાય. એટલે અને થોડું વિચારો, ગંભીરતાથી વિચારો. અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે, એને સમજવા પ્રયત્ન કરો. ધનીના ઈશારા સમજવા પ્રયત્ન કરો. अर्श कहा दिल मोमिन, બહુ મહત્વની ચોપાઈ છે. अर्श कहा दिल मोमिन सब अर्श में न्यामत, कहा और दिलों पर अबलीस अब देखो तफावत. આ તફાવત જુઓ તમે, આ તફાવત જુઓ અને આની પર વિચાર કરીને તમે જુઓ કે છે કે નહીં. અને વિચારતા નથી આપણે, સમજતા નથી. મોમિન હક વિના કુછ ન રખે. હવે અહીંયા બતાવી રહ્યા છે આગલી ચોપાઈની અંદર કે મોમિનોના દિલને અર્શ કયું છે. હવે જો પરમધામની હશે, એ પરમધામની હશે તો મોમિન હક સિવાય કુછ ન રખે. મોમિન હક વિના કુછ ન રખે. કરી મુર્દાર 14 તબક
મોહમ્મદે મોમીનો રાહ એ દઈ એ રાહ ક્યાં લે હવાઈ ખલક કે જે મોમીન હશે એ મોમીન રાજ્ય મહારાજ સિવાય બીજું કશું ન રાખે, ધની સિવાય બીજું કશું જ ન રાખે. એમ કે છે કરી મુર્દાર ચૌદે તબક, કરી મુર્દાર ચૌદે તબક. તો પછી અબલીસ ક્યાં રહ્યો? હવે જે કે છે, હવે સુંદર સારા સમજવા પ્રયત્ન કરો અહીં આગળ કે જે મોમીન હશે રાજ્ય મહારાજ સિવાય બીજું કશું જ ન રાખે. કરી મુર્દાર ચૌદે તબક, દુનિયાને છોડી દીધી એમણે. તો દુનિયાને છોડી દીધી તો ભાઈ માયા કરે શું? ઉપની છે મૂળ ધન, જોને ધનીથી ઉપની. ગમે ધની ગમે એટલું બળ કરે આપણને આની અંદર ફસાવા માટે, આપણે ફસાઈએ શા માટે? એ માયા છે. ધની આપણને ફસાવી રહ્યા છે, એ માયાની અંદર ફસાવી રહ્યા છે. પણ બીજી બાજુ જે બળ આપી રહ્યા છે એ બળને જોતા નથી, એ બળને જાગૃત નથી કરતા, એની પર વિચારતા નથી આપણે બધા. નહીતર જે મોમીન હશે, જે પરમધામની હશે, આપણી નિસ્બત કોની સાથે છે? ધની સાથે છે. તો ધની સિવાય બીજું રાખીએ ખરા આપણે? પ્રીતમ સિવાય બીજું કશું રાખીએ ખરા? મોમીન હક વિના કુછ ન રખે. કરી મુર્દાર ચૌદે તબક, કરી મુર્દાર ચૌદે તબક. અને પછી કે છે આ માયા નથી ચડતી, આ માયા ધની ઉપજાવી છે. માયા તો ધની ઉપજાવી છે, પણ બધું સમજાયા પછી એ માયા જાતે ઉત્પન્ન કરેલી છે. આપણે ધની તો બધું સમજાવી દીધું કે આ અસત છે ને આ સત છે. પછી ધની ઉપજાવી હોય કે ગમે તે ઉપજાવી હોય, પણ આપણે એને છોડતા નથી, તો આપણે ઉપજાવી છે કહેવાય. માયા કોણે ઉપજાવી છે? તો માયા આપણે ઉપજાવી છે. ધનીએ નથી ઉપજાવી, ધનીએ તો આપણને બતાવી છે, અને આપણે વળગીને બેસી ગયા છે, એટલે આપણે ઉપજાવેલી છે માયા. અને એને છૂટતું નથી, અને એ છૂટતું નથી, અને પાછા કે ધનીને અરજી કરી રહ્યા છે કે ધની હું મહેર કરો, ધની મહેર કરો. ધની કે છે હું કેટલી મહેર કરું તારી પર, હું તારી પર કેટલી મહેર કરું? હવે તું એમાંથી નીકળતી નથી અને મારી પાસે તું માગી રહી છે. ધની બેસીને જોઈ રહ્યા છે અને આપણી પર હસી રહ્યા છે. વાહ રે બ્રહ્મ સૃષ્ટિ, તારો ઈશ્ક જોઈ લીધો મેં. ધની અંદર બેસીને આ બધું જોઈ રહ્યા છે કે વાહ રે બ્રહ્મ સૃષ્ટિ, મેં તારો ઈશ્ક કેવો છે જોઈ લીધો. કે તું મને ભૂલીને તું માયાને વળગી રહી છે. આટલું બધું બતાવ્યા કરતો, આટલું બધું સમજાવ્યા હોવા છતાં પણ તું માયાને વળગી રહી છે. તારો ઈશ્ક મેં જોઈ લીધો. એક બાજુ હસી રહ્યા છે અને એક બાજુ દર્દ કરી રહ્યા છે. ધની આની અંદર ધની ચાહે તો પણ આપણને જગાવી નથી, આની અંદર ધની ચાહે તો પણ જગાવી નથી શકતા. ધની છે કે લાવ મારી રૂહને હું જગાડું, પણ એ જગાડી નથી શકતા. બસ ફક્ત એક જ કરે છે કે એની દ્રષ્ટિ માયાની અંદર છે, એ માયામાંથી એની દ્રષ્ટિ ખસેડું કેવી રીતે અને મારી તરફ કેવી રીતે લાવું. બસ આ જ પ્રયત્ન ધની કરી રહ્યા છે, બીજો કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા. કે એના મનની અંદર જે ભૂસું ભરાઈ ગયેલું છે, એ ભૂસું કેવી રીતે કાઢું અને મારો પ્યાર એને કેવી રીતે આપું. એટલે કે તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું છો અનેક ઉપાય. આ સ્થિતિ સમજો, આ પરિસ્થિતિ આપણી છે અત્યારે. મોમીન હક વિના કુછ ન રખે, કરી મુર્દાર ચૌદે તબક્કા. મોહમ્મદે મોમીનો રાહ એ દઈ, મોહમ્મદે મોમીનો રાહ એ દઈ. સ્વામી પ્રાણનાથજીએ આપણને આ માર્ગ બતાવી દીધો, આ રાહ બતાવી દીધી. એ રાહ પર આપણે જાતે ખુદ ચાલવાનું છે. સાંભળી સાંભળીને ચાલશો નહીં તો પછી કહેશે આપણી પર હસી થશે. મોહમ્મદે મોમીનો રાહ એ દઈ, એ રાહ ક્યાં લે હવાઈ ખલક. અને જે રાહ બતાવી છે એ રાહ છે આમ ખલક છે, એ કેવી રીતે લઈ શકે? હવાઈ ખલક. જીવ સૃષ્ટિ એને કેવી રીતે અપનાવી શકે? જીવ સૃષ્ટિ આ માર્ગ પર કેવી રીતે ચાલી શકે? જેને આપણે મુર્દાર કરી રહ્યું છે એ આમ ખલક માટે, જીવ સૃષ્ટિ માટે એ એમનું જીવન છે. જેને આપણે તુચ્છ કરીને છોડી દીધું છે એ એમનું જીવન છે. એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આપણે એને મુર્દાર કરીને છોડી દીધેલું છે. મુઝરગી, સાહિબી, એસો આરામી આ મોમીનોને ન શોભે.
श्री महामती कहे ये मोमिनो राह बका लोगे तुम जिनका दिल अर्श कहा और ना निकसे मुख दम। મહામતીજી હવે બતાવી રહ્યા છે આપણને, એમ કે છે કે આ રાહ પર તમે ચાલશો, એમ કે છે આ રાહ પર તમે ચાલશો, અને આની આ રાહ પર કોણ ચાલશે? કે જેના દિલને અર્શ કહ્યું છે, જેના દિલને ધનીજી અર્શ થઈને બિરાજમાન થઈ ગયા છે, એ ચાલશે. જે મોમિન હશે એ ચાલશે, એમ કે બીજું કોઈ ન ચાલી શકે આની પર. ઓર ન નિકસે મુખદમ, એમના મુખમાંથી એક શબ્દ પણ ન નીકળી શકે, એમને મુખમાંથી એક શબ્દ ન નીકળી શકે, એમના મુખમાંથી એમની પાસે એટલી તાકાત નથી કે આ માર્ગ પર ચાલી શકે. મોમિન હશે એ ચાલશે, આની પર જે મોમિન હશે એ ચાલશે. વિચારો, હવે આ જે પ્રકરણ જોયું, આજે જે જોયું આપણે, આજે જે સમજ્યા, અને એ સમજ્યા પછી બીજું કશું કરવાની જરૂર છે ખરી? આપણે થોડું દિલમાં વિચારો આને, કે આ બધી સમજતા આપણે અહીંયા સુધી આવ્યા. હવે બીજું કશું કરવાની જરૂર છે? આપણને ચોટ લાગી હોય તો આ બધું જ સંસારને ગોપછવદ સમજીને છોડીને ચાલ્યા જાય કે ન ચાલ્યા જઈએ? પણ એ ચોટ નથી લાગતી. કેમ? માયા છોડવી નથી આપણી, ધનીના માર્ગ પર ચાલુ નથી. જે રાહ બતાવી છે મહામતીએ, જે માર્ગ બતાવ્યો છે, મહામતી કહે હે મોમિનો રાહ બકા લોગે તુમ, રાહ બકા લોગે તુમ. પરમધામનો જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ તમે લેશો, એ માર્ગ તમે અપનાવશો, એ માર્ગ પર તમે ચાલશો. પણ એ માર્ગ પર ચાલવું નથી આપણે. અને પાછી આપણી જે મક્કારી જે છુપાવી રહ્યા છે, માફ કરજો આવું ન કહેવાય, પણ આપણી મક્કારી માટે એ તો ઉપનિષદ મૂળ ધની થકી કેવી રીતે છૂટે? શું કરીએ હવે? આવા સુંદર સાથની અંદર આ છે ને, આ નેગેટિવિટી ભરી ગયેલી છે અંદર. આ સોચ જે, આ સોચને બદલો હવે. એ સામે તમે એ તો વિચારો કે આપણે છીએ કોણ, એ નથી વિચારતા. આપણા દિલને ધની અર્શ કહીને બિરાજમાન થઈ ગયા છે. આ બધી આપણને નિયામત આપી રહ્યા છે. અર્શની અંદર, આપણા હૃદયની અંદર આ બધી જ નિયામત પડેલી છે, એમ કે છે. એવું નથી કે આ બધી નિયામત નથી, આ બધી જ વાતો આપણા હૃદયની અંદર છે. તમે એને ખોલીને જુઓ તો ખરા, આ બધી જ વાતો છે. આપણે અહીંયા ચોખ્ખું કહી દીધું ધની મહારાજે, રાજી મહારાજે ચોખ્ખું કહી દીધું કે अर्श बका दिल मोमिन अर्श सब अर्श में नियामत, सब अर्श में नियामत. આ બધી જ નિયામત આપણા દિલની અંદર છે, પણ એને ખોલતા નથી, જોતા નથી. કેમ નથી જોતા? એની પાછળનું કારણ કે ઓર કહ્યા ઓર દિલ પર અબલીસ, કહ્યા ઓર દિલ પર અબલીસ. દિલ પર એને તારું મારી દીધેલું છે, એ દિલને તારું મારી દીધેલું છે. એને ખોલો, અને એની કુંજી આ બતાવી રહ્યા છે. અર્શને તારું મારી દીધું છે, એ ખોલો, અને ખોલવા માટેની કુંજી આપણને આપી દીધી ધનીએ. અર્શ કઈ રીતે ખોલવાનું, કયું અર્શ છે વિચારો હવે. અને બહાર આપણે ભટકી રહ્યા છે બધે. તિજોરી તમારી પાસે છે, ચાવી તમારી પાસે છે, એને ખોલવાની કળા પણ ધની બતાવી રહ્યા છે. હવે તમે ન ખોલો એમાં ધની કરે શું? તિજોરી આપણા ઘરમાં છે, ચાવી પણ આપણી પાસે છે, એને કેવી રીતે ખોલવી એ પણ આપણી એને સમજ છે. તો આપણે એને તિજોરીને ખોલતા નથી, અને એમાંથી જે નિયામત છે એ નિયામત કાઢતા નથી. એમાં વોંક કોનો? ધનીનો. અને પાછળ કહે છે મને સમય નથી મળતો, સમય નથી મળતો. માયા છે, ઉપનિષદ મૂળ ધની થકી, એ નથી લેવા દે. તો મક્કારી છે કોની? ધની આપણને આટલું બધું નિયામત આપી દે છે, આટલું બધું આપણને સમજાવી દે છે, અને તેમ છતાં પાછા શું કે છે કે ધનીના હુકમથી કરવું છે, બીજો હુકમ કરશે તો આપણને બધા ત્યાં લઈ જશે. કેવી આપણી વિચારસરણી છે, અને વિચારો
આપણી વિચારસરણી કેવી છે એને વિચારો. ધણીને હુકમ કરવાનો તો 5મા દિવસની લીલાની અંદર હુકમ કરીને લઈ ગયા હોત. 6ઠો દિવસ આ રાત ખેંચીને ન રાખી હોત. આ બે શબ્દો બહુ ખતરનાક છે. એક ધણીના હુકમથી આ ખડું છે અને ધણીનો હુકમ બીજા હુકમથી આપણને લઈ જશે. એક આ અને બીજું ઉપની છે મૂળ ધણી થકી માયા, ઉપની છે મૂળ ધણી થકી. આ બે ખતરનાક છે. ધણીનો હુકમ અને આ માયા. કેમ આ બંને ખતરનાક છે એની પાછળનું કારણ કે આપણી આ બંનેની અંદર આપણી મક્કારી છીપાયેલી છે. આપણી મક્કારી છીપાયેલી છે એટલા માટે ખતરનાક છે. અને સાફ કરો. દિલની અંદર દ્રઢતા લાવો. खुद तो कर इतना बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. એવા કેમ નથી બનતા આપણે? મોમિનોનો દાવો કરી રહ્યા છે, મર્દોની જમાત આપણે કહી રહ્યા છે, તો એ મર્દાનગી આપણી ગઈ ક્યાં? અહીં આવીને મેં કરતા થઈ ગયા છે. બકરીના બચ્ચાના ટોરાની અંદર ભરીને મેં કરતા થઈ ગયા છે. तुम तो केसरी सिंह हो, तो हमारे केसरी सिंह तुम्हारी गर्जना क्या નથી કરતા? આપણી गर्जना થઈ ગઈ ક્યાં? અને ક્યાં છુપાવીને બેસી ગયા છે આપણે બધા? વિચારો. પ્રકરણ 2 ચોપાઈ 190 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. श्री महामती कहे मोमिनो राह बका लोगे तुम, जिनका दिल अर्श कहा औरों ना निकसे मुख दम, औरों ना निकसे मुख दम. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ना चरणों में कोटान कोट प्रणाम जी.